ફરી બેફામ રફતારે લીધો છે એકનો ભોગ। સરગાસણ પાસે રાત્રે BMW કાર ચાલકે કર્યો અકસ્માત અને વાછાણી હોસ્પિટલ પાસે બની હતી અકસ્માતની આ ઘટના। કાર ચાલકે 29 વર્ષીય યુવતીને ટક્કર મારતા મોત થયું છે અને પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે। પંજાબ પાસિંગની BMW ના કાર ચાલકે બેફામ કાર ચલાવી યુવતીને ટક્કર મારી હતી। નવસારીના બિલીમોરા ખાતે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે યોજાયેલ લોકમેળામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં 50 ફૂટ ઊંચી ટાવર રાઇડ ચાલતી અવસ્થામાં તૂટી પડીને અંદાજે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ અને ચકડોળ સ્થળે કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવ્યા અને હાલ સમગ્ર ઘટનાની તપાસ માટે સુરત વલસાડ FSLની ટીમ ખાસ કમિટી રચવામાં આવી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે, સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। સવાલ એ છે કે પહેલા કેમ આ પ્રકારનું નિરીક્ષણ ન કરવામાં આવ્યું? ધીમે ધીમે રાઈડ ફરવાનું ચાલુ થઈ, ધીમે 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 કરીને ઉપર ગયા। ઉપરથી થોડીક વાર ઉપર ઊભી રહીને ગોળ ગોળ ફર્યા। ધીમે ધીમે જ્યારે નીચે આવતા હતા ત્યારે ઠર કરીને કંઈ અવાજ આવ્યો ને રાઈડ થોડુંક ઉપર ઊભી રહી ગઈ ને ગોળ ગોળ ફરતી હતી। તેમાં અચાનક નીચે પડી ગઈ તો એમ થોડુંક પડી પછી દેખાવાનું થોડુંક ઓછું થયું હતું ને કમરમાં બહુ જોરમાં ઝટકો લાગ્યો અને દુખતું હતું। અમારી એમ આયોજકની જવાબદારી છે આ બધી, પણ અમે સોમનાથના એક વ્યક્તિ તરીકે, એક ટ્રસ્ટી તરીકે અમને એમ થાય કે ના આ ખોટું થાય, એટલે અમારે બી એ લોકોને માટે સહાનુભૂતિ છે। આજે રાઈડો છે તેની ચકાસણી કરવામાં આવી હતી। હા, તે એ લોકોએ કરાવેલી। તમને ખબર હતી આ બાબતે? હા ચકાસણીને? હા, એ લોકોએ કીધું કે અમારું બધું થઈ ગયું ને આપણે એ લોકો ઓકેનું સર્ટિફિકેટ આપે, NOC। જેની અંદર એક ટાવર રાઈડ હતી, એ ગઈકાલે આશરે 10:30 વાગે જે ટાવર રાઈડ હતી તે ઉપર જઈ અને અડધા સુધી એટલે કે 20 ફૂટ સુધી નીચે આવી અને 20 ફૂટ પછી કોઈ તકનિકી કારણોસર તે રાઈડ નીચે સીધી ભટકાઈ ગયેલી, જેને કારણે આ રાઈડ જે છે તેની અંદર ટોટલ 32 સીટ છે, 32 બેસી શકે છે, જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન અને બધું જોતાં 8 થી 9 જણા બેસેલા હોવાનું જણાય છે। હાલ આ જે પણ દુર્ઘટના બની છે એની ટેકનિકલ તપાસ કરવામાં આવશે અને એના પછી આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે। જી, જેની પણ આમાં ભૂલ છે કે જ્યાં પણ કોઈક વસ્તુની ઉણપ હશે એ મુજબ જ તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે। જે હાદસો બન્યો છે એના પાછળ કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી છે અને સમિતિ તપાસ કરીને હકીકતમાં શું છે અને જે બી હશે તે એની પાછળ જે પગલાં લેવાનું હશે, જે બી હશે તે સમિતિ જે રીતેનું રિપોર્ટિંગ કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ લોકમેળામાં ચકડોળ તૂટી પડવાની ઘટના સામે આવી છે અને ઘટના બન્યા બાદ હવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે। અત્યાર સુધી શું નિંદ્રાધીન અવસ્થામાં હતું જેવા અનેક સવાલોની સામે વહીવટી તંત્ર ઘટના બાદ રાબેતા મુજબ જે અનેક ઘટનાઓ બને છે અને ફરી જ તંત્ર જાગે છે તેવી પરિસ્થિતિ હાલ નવસારીના બિલીમોરા શહેરમાં છે। FSLના જે અધિકારી છે એ આવી ચૂક્યા છે। ઉચ્ચ અધિકારીઓ એટલે કે જિલ્લા વહીવટીતંત્ર, ડેપ્યુટી કલેક્ટર સહિત મામલતદાર સહિતના અધિકારીઓ જે છે ઘટના સ્થળે આવીને તમામ જે પરિસ્થિતિનો હાલ તાગ મેળવી રહ્યા છે, એટલા માટે કે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને રાઈડ તૂટી પડી છે જ્યાં લાખો લોકો આવતા હોય છે મેળામાં। પરંતુ હવે આ સમગ્ર ઘટના બાદ જે FSLની ટીમ છે, સુરત અને વલસાડ અને નવસારીના જે FSLની ટીમો છે એમને હાલ કામે લગાડી દેવામાં આવી છે। કયા કારણોસર આ રાઈડ તૂટી છે એની તપાસ થશે અને ત્યારબાદ શું જવાબદાર અધિકારીઓ, જવાબદાર જે ડિપાર્ટમેન્ટ છે એમની સામે કાર્યવાહી થશે કે ફરી પાછું સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવશે અને અન્ય જે આવી કોઈ ઘટના બને એની રાહ વહીવટી તંત્ર જોશે, એવા અનેક સવાલો હાલ સામે આવી રહ્યા છે। ત્યારે જો તંત્ર જાગતું હોય અને જો ખરા અર્થમાં જો લોકોને ન્યાય અપાવવો હોય તો આ વખતે વહીવટી તંત્ર તેમજ જે સંબંધિત જે જવાબદાર અધિકારીઓ છે કે જેમણે આ પ્રકારની ગંભીર બેદરકારીઓ દાખવી છે અને આનો ભોગ જે સામાન્ય નિર્દોષ લોકો જે છે એ ફરી બન્યા છે। ગેમ ઝોનની ઘટનામાં, રાજકોટના જે ગેમ ઝોનની ઘટના બાદ ફરી રાજ્યમાં આ રીતના નવસારીના બિલીમોરા શહેરમાં ચકડોળ તૂટી પડવાની ઘટના બની છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। જો જાનહાનિ થતે તો કેટલાય લોકો આજે મોતને ભેટ્યા હતા। પરંતુ એક મહાદેવના મંદિરના પરિસરમાં જો મેળો થયો હોય અને ત્યાં
કહી શકાય કે એક મહાદેવની જો આશીર્વાદ અને કૃપા હોય જેથી કરીને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. ત્યારે હવે ચોક્કસથી કહી શકાય કે આવા જે બે જવાબદાર અધિકારીઓ છે જેમણે જે સ્ટેબિલિટી ચેક કરવાની હોય છે અને અનેક વિભાગોની મંજૂરી લેવાની હોય છે અને તટસ્થ તપાસ થયા બાદ જ આવા પ્રકારની રાઇડોને મંજૂરી આપવાની થતી હોય છે, પરંતુ એ નથી જોવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયું એવું હાલ આ ઘટના પરથી લાગી રહ્યું છે. ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ એ હાલ સમયની માંગ છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીમાં રાઇડ તૂટવા મામલે મોટો ખુલાસો થયો છે. મેળાની મંજૂરી મામલે બેદરકારી પણ સામે આવી. મેળામાં રાઇડ તૂટ્યા બાદ વિડીયો વાયરલ થયો છે. મેળામાં ફાયર એનઓસી અંગે બેદરકારીનો વિડીયો છે. પાલિકાના ડ્રાઈવર ફોરમેન પાસે સહી કરાવાઈ હતી. એનઓસી પર ડ્રાઈવર પાસે ફાયર ઓફિસર તરીકે સહી કરાવાઈ અને વાયરલ વિડીયોમાં ડ્રાઈવરે મોટો ખુલાસો કર્યો છે. તો ડ્રાઈવર જયેશ સોલંકીનો વિડીયો વાયરલ થયો છે. પાલિકા ચીફ ઓફિસર સામે જ મેં સહી કરી હતી તેવું કબૂલ્યું છે અને સવાલ એ છે કે આખરે મેળામાં કોઈ મોટી આગ દુર્ઘટના ઘટત તો જવાબદાર કોણ હોત? શું કે બીજું શું ચાલે? મેં શું કે આપણામાં ફાયર ઓફિસર કોણ અહીંયા? હમણાં તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જમાં ના આપેલો છે પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે. એટલે મેડમને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેનમાં. ઇન્ચાર્જ ફોરમેન તરીકે. ઓકે. જોજો ફ્લિપકાર્ટ. અરે આ લોકો મેં મેડમ એમ સેમ નહીં કરતો. એમ નથી કહેતા એટલે આ લોકોને એનો છે અપાઈ ગઈ કે નહીં, નથી આપી હજી. ખબર નહીં, હજી તો મંજૂરી લેતા છે. આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં. હવે ફાઈન એનો છે અપાઈ ગઈ ને પણ નથી અપાઈ હજી બાકી. કેમ કે તમે અહીંથી થોડું અટકી ગયું, હજી તો જાહે એસપીમાં. એ તો મને ખબર. અહીંથી મંજૂરી લે હજુ તો એસપીમાં જાહે. એ લોકોની જે સર્કલ મિટિંગ જે ગઈ ને તેની અંદર આપણી સહી બાકી હતી. મને હમણાં ઉપર ગયો ને તો એવી વાત મળી કે જયેશભાઈ સાઈન કરી આવી. હા, સાઈન તો મેં મેડમને હમણાં કહ્યું. મેડમને પૂછી તમારી પોસ્ટ કઈ છે? મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી. એટલે ફાયર આવ્યું ને? હા, આવ્યું. બરાબર, ખરેખર હકીકત જ છે ને. નહીં એટલે મેં મારી વાત ઓલરેડી ઉપર થઈ ને એટલે તારી જ મને વાત મળી કે ફાયરનું આવી ગયું તો ફાયરની એનઓસી મેં કીધું અપાઈ કાઢી. અહીંયા કોઈ ઓફિસરની મૂડ નહીં મળે એટલે આ લોકો કાયદેસર સુરત જવા પડે. નવસારી આવે, આપણે ડિવિઝન નવસારી આવે પણ તે સુરત વાળો જ આવે કે નહીં? જવું પડે છે યાર. પેલા શું કે રિજનલ ફાયર રિજનલ ઓફિસર જ કરે કે નહીં? એટલે તમે કઈ એવી માં ભાઈ વાત ચર્ચા આવી એટલે મેં કીધું કેવી સ્થળ તપાસ કરવાની આવે. જે સ્થળ તપાસ આપણે આપણી રીતે કરી દઈએ પણ તે ઓફિસર સિગ્નેચર ઓફિસર સિવાય કોઈ નહીં કરી શકે. તમારે સીઓ સાથે લડવું પડે કે ભાઈ નહીં, મેં લડવાનો છે. સીઓ નીકળી ગઈ. મેં તમારી પોસ્ટ કહી જો. મારી પોસ્ટ ડ્રાઈવર, પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે મને વધારાની કામગીરી આપેલી. એટલે ફાયર આવ્યું ને? હા, આવ્યું. તો રાઇડ તૂટવાના મામલે બોલ્યા છે ડેપ્યુટી કલેક્ટર. બનાવની ટેકનિકલ તપાસ કરાશે. જવાબદારો સામે કાર્યવાહી પણ થશે. હાલ આ જે પણ દુર્ઘટના બની છે એની ટેકનિકલ તપાસ કરવામાં આવશે અને એના પછી આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે. જેની પણ આમાં ભૂલ છે કે જ્યાં પણ કોઈક વસ્તુની ઉણપ હશે એ મુજબ જ તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે.